તમારાથી મોટું તમારું દુશ્મન બીજું કોઈ છે જ નહીં, હતું પણ નહીં અને ભવિષ્યમાં હશે પણ નહીં. ઘણી વખત આપણે એવું જોતા હોઈએ છીએ અને સાંભળતા હોઈએ છીએ કે આના કારણે મારી લાઈફ આમ થઈ, પેલાના કારણે મારી લાઈફ આવી થઈ ગઈ, પેલાએ મારી લાઈફ બગાડી, આને મારી લાઈફ બગાડી. એકચ્યુઅલમાં હકીકતમાં કોઈ વ્યક્તિ કોઈની લાઈફ બગાડતું નથી. તમે પોતે સ્વયં તમારી લાઈફ બગાડો છો અને સુધારો છો. એટલે કોઈના ઉપર દોષ દેવાને બદલે તમે નક્કી કરશો અને ચાર્જ લેવાનું નક્કી કરશો. જ્યારે જવાબદારી લેશો પોતાના ઉપર, બીજા કોઈના ઉપર નહીં, ના પરિવારના ઉપર, ના પપ્પા ઉપર, ના મમ્મી ઉપર. કોઈ વ્યક્તિ તમારી આજની હાલત માટે જવાબદાર નથી. જવાબદાર કોઈ વ્યક્તિ છે તમારી હાલની હાલત માટે, તો એ ફક્ત તમે જ છો અને તમે જ છો. અને એ હાલત બદલી શકે એમ જો કોઈનામાં તાકાત હોય, કોઈનામાં પાવર હોય, એ વ્યક્તિ પણ તમે પોતે જ છો. નસીબ અને બીજી બધી વાતો પરથી તમે તમારા જે કર્મ છે એનાથી છુટકારો ન મેળવી શકો, કોઈને દોષ પણ ન આપી શકો. તમે પોતે જ છો, તમારા દુશ્મન પણ તમે જ છો અને મિત્ર પણ તમે જ છો.